આ છે અમારો બીજો બ્લોગ ને આજ તો મોઢું ધોઈને અમે ત્રણ ભાઈબંધ નેહરી ગયા છે બાઇક લઈને ફરવા. રસ્તામાં જતા તો તને યાદ આવ્યું કે આજ તો છે બીજ, તો હેડો હતા રમાપીરના દર્શન કરતા આવવાનું. નવું વર્ષ તો જાતું રહી પણ બધાને મારા તરફથી નવા વર્ષના રોમ 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 ભાઈઓ. તો પછી ભાઈબંધોએ નક્કી તો કરી જ લીધું કે આજ બીજ છે તો દર્શન કરવા તો જવું છે. તો પછી છોડી મેલ્યું બાઇક રમાપીરના મંદિર બાજુ. રસ્તામાં જતા હતા ઘણા બધા શ્રદ્ધાળુઓ મળ્યા, ગાડીઓ બાઇકો લઈને બધા દૂર દૂરથી દર્શન કરવા આવે છે. અને તમને તો ખબર જ છે કે ગુજરાતમાં રમાપીરનો ક્રેઝ કેટલો છે ને એમાં પાછી બીજ હોય તો પછી રમાપીરના ભક્તો તો દર્શન કરવાનું ચૂકે જ નહીં ને. એવામાં થોડાક આગળ જાય ત્યારે તો જોવા મળી પોકા આવું એ બધું છોડો ને આપણે મંદિરે પોકા દર્શન કરવાના કે લાઈન એટલી લાંબી હશે કે વારો નહીં આવે ને એટલામાં તો અમે પહોંચી ગયા મંદિરે. ફાઇનલી મંદિરે પહોંચ્યા ત્યારે તો અહીં તો એટલી બધી ટ્રાફિક હતી કે બાઇક તો કિલોમીટર પહેલું જ મેળવું પડશે, અહીંયાથી અમારે જવું પડશે હેડીને. તો જગ્યા ગોતીને બાઇકને ફટાફટ કરી જાય પાર્કિંગ. થોડાક આગળ જઈને જોયું ત્યારે તો બધે બાઇક તો મેલેલા હતા પણ હવે જગ્યા તો બાઇકની તો મળી જશે. ફટાફટ બાઇકને મેળી દીધું પાર્કિંગમાં. હવે ભાઈબંધ ભેગા થઈ જાય હેડતા. હવે અહીંથી આગળ જવું પડશે હેડીને, જેમ કે બાઇક તો આગળ જાય એમ છે નહીં ને ટ્રાફિક થઈ જાય વધારે. ચલો તારે હેડતા હવે પહોંચીએ મંદિર બાજુ. હેડતા જવાનું હોય કે બાઇક ઉપર જવાનું, પણ ભેળા ભાઈબંધો હોય એટલે કંઈ ઘટે નહીં. ભાઈબંધો ભેગી ફરવાની મજા જ કંઈક અલગ છે. અને એમાંય પાછો આવો મેળો હોય ને આવું બધું હોય તો ફરવાની મજા કંઈક અલગ જ આવે ને. અમે હેડીને જતા હતા ત્યારે તો અમને સામે દેખાણો અમારો એક બીજો ભાઈબંધ તો દર્શન કરીને આવતો હતો એટલે આપણે દૂરથી જ કરી દીધા ભાઈબંધને રામ રામ ભાઈ દિવાળીના. પછી આપણને હરી ગયા આગળ. આટલી ટ્રાફિક હતી એટલે એને જ લાગતું હતું કે ભાઈ મંદિરે તો ટ્રાફિક હશે ને. બધા જતા હતા આ બાજુ, આપણે રસ્તો લીધો બીજો, જેમ કે આપણને તો પહેલથી શોખ છે ને અવળા રસ્તે હેડવાનો. થોડોક આગળ જતા તો મારા ભાઈબંધને એનો ગોઠી દળી ગયો. બે ભાઈબંધ તો ભેગા તો થઈ ગયા પણ મારા બેટા ઊભા ના રહ્યા કે નહીં. ચીટિંગ કરતા હે તું. પછી તો શું શોર્ટકટના ચક્કરમાં અમે તો થોડી એમ હલવાના. પણ કેવું છે ને, જેમ કે લખાણ જ અમારા એવા છે ને, દુનિયા જાતી હોય રસ્તે તો આપણે હેડવાન થતું જ નથી. અવળા રસ્તા કરો પછી આવું જ થવાનું છે ને અમે હવે હુંહરા પડ્યા છો તો પછી પડી જવાનું. હવે આયા છે હેડી નાખવાનું તો ને, બીજું તો કાંઈ થાય એમ છે જ નહીં ને. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. થોડાક હવે આગળ જઈને એમ શું કે અમારો આ રજવાડી રસ્તાનો એક અંત આવે એમ છે. આગળ પબ્લિક દેખાણી, બજારે દેખાણી, તાર હાશકારો છે કે હાશ. પછી શું આપણે લઈ લીધી બજારમાં એન્ટ્રી. હવે બીજ છે અને પાછા તહેવારે છે એટલે મેળો તો ભરવાનો છે ને પબ્લિકે આવી છે. પણ હવે આપણે મેળવવાની તો બધું પછી જોશે. પહેલાં કરેલા દર્શન. હવે લાઈન તો એટલી લાંબી હતી પણ વચ્ચેથી ગાફલી મારીને અમે ભાઈબંધ તો બધા નહેરી ગયા સીધા આગળ. જેમ કે આપણે લાઈનમાં તો ઊભું રહેવાનું થતું નહીં. કેમ કે આપણે એટલે વીઆઈપી માણસ, આપણને તો સ્પેશિયલ દર્શન કરવા માટે જગ્યા મળે છે. આટલી લાઈનમાં ઊભા રહેતા તો નંબર 4 આવે પૂરું. તો ફાઇનલી આપણે પહોંચી જશે મંદિર કન. હવે મંદિર આટલે જ, વધારે સીટું છે નહીં. અહીંથી આપણે દર્શન કરીને પછી નીકળશે આગળ. થોડી વારમાં તમને હું દર્શન કરાવી દઉં. તો આ ડાયરેક્ટ હવે આવી ગયા છે આપણે. આ છે મંદિર. મંદિર નવું બને છે એટલે હાલ આ ટેમ્પરરી અહીં પણ રાખવામાં આવેલ છે ને તમે દર્શન કરી લો રમાપીરના. દર્શન કરીને અમે આવી ગયા ભાઈબંધ કન સોટલો કરાવવા. કોઈ હતું નહીં એટલે કીધું ભાઈબંધને કીધું તું જ કરી નાખ ને, મને સોટલો કરી નાખ્યો. તમે સોટલો કરે પણ મને તો કોક કરો, મારા હાથે નાથે કરવો પડશે કા. પછી તો શું અમે તો લાઈનમાં દર્શન કરીને નીકળી જાય બહાર. એટલે અમે ચાંદના ઉભા છે લાઈનમાં તો દિવાળો નહીં, તમે ક્યાં દર્શન કરીને જતા રહે. જલવા હે હમારા. મેન કામ હતું દર્શન કરવાનું, એ તો આપણે પૂરું કરી નાખ્યું. હવે આપણે ઘડી કામના ભાઈબંધો અંગત ફરો મેળામાં. ચાલો તારે પછી તો શું ભાઈબંધ ભેગા ગપ્પા મારતા લીધી મેળાની મજા. અને એટલામાં તો આવી જાય ચશ્માની દુકાનો છે. જેવા દુકાને આવીને ઉભા એમાં તો ભાઈ પહેરાવી દીધા આપણને ચશ્મા પહેર્યા પછી એવું લાગ્યું કે ભાઈ આ બરાબર છે, આપણને ચશ્મા ગમે. એક વખત જોઈ લે કાશિયામાં. તો ફાઇનલી ચશ્મા તો આપણે લઈ લીધા છે પણ ખીચામાં 1 રૂપિયો છે ને એટલે પૈસા લાવવાના છે ભાઈબંધ પાસે. જોજો પણ હાવ લોકોનો સમજતા ખાતામાં છે ખાતામાં. ખોટું ફેંકવાનું રહે ને ઘરે નાળી દેવે. ભાઈબંધ પાસેથી પૈસા લઈને હાલવાની પ્રથા તો આપણામાં છે નહીં. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. આ મેળામાં મને એક અજાયબી જોવા મળી, જોઈ લો તમે તાર. હે ભગવાન તેરી લીલા અપરંપાર હે. આ બધું જોયા પછી એમ શું કે હવે આપણે જાતું જ રહેવાય ને ઘરે. તો અમે આવી ગયા છે બાઇક. હવે મારો ભાઈબંધ બાઇક કાઢે ત્યાં સુધી આપણે બાઇકની વાટ જોઈને ઊભા હતા. પણ મારા ભાઈથી બાઇક રિવર્સ પડી રહ્યું એમ લાગતું નહોતું એટલે મેં આપણે કરી લીધી થોડીક મદદ ને ખેંચ્યું બાઇકને પાછું. પછી આવી ગયા સીધા રોડે ઉપડ્યા છે ઘરે. થોડાક આગળ આવ્યા ત્યારે તો અમારી નજર પડી એક કેમ્પ ઉપર. તો ચાલો કરતા કલાકારે તો બૂમ પાડી દીધી પણ એટલામાં તો અમારું બાઇક ખેતરમાં હોહરું પાડી દીધું. મારો ભાઈબંધ તો ખેતરમાં હોહરું લઈને આવે મારો બટ ઓફ રોડિંગ કરતો થઈ ગયો છે. એના જે હું બહાર ગાડીમાં તારતો અમે બે ભાઈબંધ ખપીને તૈયાર જ હતા. બેસી ગયા સીધા બાઇકમાંથી પછી આવવાનું સીધું આપણા ઘરે. ચાલો તારે મળીએ.
થોડાક આગળ પહોંચ્યા ત્યારે તો પાછું સાઉન્ડ સંભળાવવા માંડ્યું, લાગતું હતું કે આગળ બીજો કોક કેમ્પ છે, તો અહીંયા જઈને ઊભા રહે છે. જેવા અહીંયા પહોંચ્યા ત્યારે તો કાકે હાલ દીધી હાથમાં ચાની પાલી. ચાની પાલી લઈને પછી તો આપણે શું ચાની 2 ચૂસકી મારી લીધી. પછી તો શું ચા પીતા પીતા ઘડીક ચેડે ચાલતો તો મસ્ત પ્રોગ્રામ. પ્રોગ્રામની તો બધી મજા લઈ લીધી, પણ હવે પેટમાં બોલતા હતા ઉંદીડા એટલે ફટાફટ ઘરા ભેગા તો ખાવા ભેગા. પાછા એક ભાઈબંધને તો રસ્તામાં ઉતારી દીધો. ના ભાઈબંધ મને મેળવા આવતો તો સેટ ઘરા સુધી. જેવા ઘરે પહોંચ્યા ત્યારે તો ખબર પડી કે બાજુમાં એક હાપ આવ્યો છે ને હાપ પકડવા તો ભાઈને બોલાયા હતા, પણ અમારે તો કેટલા બધા હાપ પકડવા વાળા માણસો આવી ગયા હતા. હાપ કરતા તો માણસો ઘણા હતા. ફાઇનલી પછી ભાઈએ તો એક હાપ પકડીને પૂરી દીધો બેણીમાં. એકને તો પૂરી લીધો, પણ એ કે હું મારા ભાઈબંધ વગર તો જોઉં નહીં, તો એનો ભાઈબંધ લઈને આવ્યો હતો, તેના ભાઈબંધને પકડી લીધો. હાપે મારા બેટા ભાઈબંધ લઈને આવે છે, એક નહીં બે, એકની હંગાત 2, એક ઓફરમાં હતા. તો આ જો આ બીજો હાપ પકડીને લાવી દીધો છે બારો. ના ભાઈ છે સ્પેશિયલ હાપ પકડવાવાળા. ને ફાઇનલી હાપ તો 2 પકડી લીધા, પણ હવે ટાઈમ છે કે 2 ભાઈબંધને ભેગા કરવાનો. પણ અમારા 2 ભાઈબંધને ભેગા કરતા થોડોક ટાઈમ લાગી ગયો. ત્યાં તો હાપે શું બોલ્યો, એક વખત જો હાથમાંથી છૂટી જાય તો પેઢી વ્યાપી નાખીશ તમારી, મને ફટાફટ મારા ભાઈબંધ ભેગો કરી નાખો. તો હવે આપણે વધારે વાર ના કરતા 2 ભાઈબંધો એક જ ડબલામાં પૂરી નાખો. अब तू गया बेटा, अब तू गया देख. તમને શું લાગ્યું ભાઈ એન્ટ્રી મારી છે એટલે ભાઈ હાથ પકડી લેશે? ના ના ના, જેમ કે ભાઈબંધ બધાય ઉડતા ન લેવાય ને. बिल्कुल रिक्स नहीं लेने का. તો રાજુભાઈએ જેવા 2 ભાઈબંધોનું મિલન કરાયું એવામાં તો 2 ભાઈબંધ બારાને હારી છે અમારા બેટા. એક નહીં 2, હવે એક હાથે 2 હાથ પકડી લીધા છે રાજુભાઈ. ને આ વખત તો 2 ભેગા કરીને સીધા પૂરી દીધા છે બેણીમાં. અહીંયા તો હવે રાજુભાઈ લઈ ગયા છે એના ઘરે. એ બધું પતાવીને જેવો હું ઘરે આવ્યો ત્યારે તો મન તો વળગાડી દીધો ભેંસા દોવા હાટું. મોટી સરકારનો ઓર્ડર હતો એટલે ના તો પડાય એમ હતી નહીં, તો આપણે કરી લે તાર થોડુંક કોમ. મને તો જોઈને ભેને શું વિચાર આવ્યો છે ખબર, એ તારા કરતા તો મારો પાડો ઘણો રૂપાડો છે. કાળિયા गजब बेइज्जती है. ઓનથી વધારે હવે આપણાથી સહન થાય એમ હતું નહીં. તને તો હું જોઈ લઈશ, તારા કારણે મારા આવું બધું વાપરવાના દાડા. દાળો તો ડૂબ્યો નતો રે. મારા ભાઈબંધો મને લઈને આવી જશે હોટલે. મને એમ કે અરે 2 દાણા હોય આવીને ખવડાવશે, પણ એકે ખવડાવે એમ તો હતા નહીં. 2-5 મિનિટની ગપસપમાં અમે નક્કી કર્યું કે આ વ્લોગને જ પૂરો કરી નાખો. તો ચલો મળીએ નવા વ્લોગમાં.